હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાવનાસ ડાયરી. મિત્રો, કેરી ખાવી કોને ના ગમે? કેરી એ ફળોનો રાજા છે. ઉનાળો શરૂ થતાં જ બજારમાં કેરીઓ આવી જાય છે અને આપણે ખુશીથી તેની ખરીદી કરી અને ખાઈએ છીએ. મિત્રો, આજે આપણે જાણીશું કે ખાટી કેરીમાંથી પાકી કેરી કેવી રીતે બને છે, તેની રાસાયણિક પ્રક્રિયા શું છે, તેના વિશે આજે આપણે શીખીશું અને સમજીશું. ખાટી કેરી એટલે કે અપક્વ કેરી પાકે ત્યારે રાસાયણિક અને જૈવિક ફેરફારો થાય છે, જેને કારણે તે ગળી એટલે કે મીઠી અને નરમ બને છે. ચાલો સરળ ભાષામાં આપણે સમજીએ. તો તેના 4 સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ છે સ્ટાર્ચ. સ્ટાર્ચનું સુગરમાં રૂપાંતર થાય છે. કાચી કેરીમાં સ્ટાર્ચનું પ્રમાણ બહુ હોય છે. પાકવાની પ્રક્રિયા દરમિયાન એન્ઝાઇમ્સ, ખાસ કરીને એમિલેઝ એ સ્ટાર્ચને તોડી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવા શર્કરામાં ફેરવે છે. આથી કેરી ખાટીમાંથી મીઠી બને છે. બીજો સ્ટેપ છે એસિડમાં ઘટાડો. કાચી કેરીમાં સિટ્રિક એસિડ અને મેલિક એસિડ વધારે હોય છે, જે ખટાશ આપે છે. પાકતી વખતે આ એસિડનું પ્રમાણ ઘટે છે, એટલે કેરી ખટાશ ગુમાવે છે. ત્રીજો સ્ટેપ છે કોષભિન્ન નરમ થવી. પાકવાની પ્રક્રિયામાં પેક્ટિનેઝ નામનું એન્ઝાઇમ પેક્ટિન તોડે છે. પરિણામે કેરીની કોષભિન્ન નરમ પડે છે અને ફળ ગળી બને છે. ચોથું સ્ટેપ છે સુગંધ અને રંગમાં ફેરફાર. નવા વાસીય સંયોજન એટલે વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ બને છે, જે કેરીની મીઠી સુગંધ આપે છે. ક્લોરોફિલ એટલે કે લીલો રંગ તૂટી જાય છે અને કેરી પીળી નારંગી દેખાય છે. હવે આપણે એનું રાસાયણિક પ્રક્રિયા એટલે કે એનો ચાર્ટ દ્વારા આપણે ડાયાગ્રામ જોઈશું. પહેલો સ્ટેપ છે કે સ્ટાર્ચમાંથી સુગરમાં રૂપાંતર થાય છે. બીજા સ્ટેપમાં એસિડમાં ઘટાડો થાય છે. ત્રીજા સ્ટેપમાં કોષભિન્ન એટલે કે એની દિવાલ એ થોડી નરમ થાય છે. ને ચોથા સ્ટેપમાં સુગંધ અને રંગમાં ફેરફાર થાય છે. એટલે ખાટી કેરી ગળી બનવી એ પ્રકૃતિની રાસાયણિક પ્રક્રિયા છે. તો મિત્રો, તમને કેવો લાગ્યો અમારો વિડીયો? અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.